ચલો ગાઈસ આજે કચરો વાળવાનો છે પણ હાથથી ખાવાય નથી નહીં. તો ગાઈઝ અહીંયા અર્પિતા એમ કહે છે કે કચરો વારવાનો છે પણ આજે હાવણીથી વારવાનો નથી, કપડાથી વારવાનો છે. કારણ કે આજે અણુજો રાખેલો છે બરિયા બાપાની પ્રતિષ્ઠા હોવાથી. તો આપણે આજે બહુ સરસ મજાનું બધું બતાવવાના છીએ બ્લોગની અંદર. બરિયા બાપાની પ્રતિષ્ઠાનું શું શું આયોજન છે એ બધું જોવા મળવાનું છે. પણ અત્યારે અહીંયા કચરો વારન ગોતું પલાળે ને એવું બધું કામકાજ ચાલુ છે. તો ગાઈઝ જોઈ શકો છો અહીંયા અર્પિતાએ લુગડા વચ્ચે કચરો વારવાનું ચાલુ કર્યું છે. કારણ કે આજે બળિયા બાપાનું પ્રતિષ્ઠા દિવસ છે એટલે આજે સવારથી જ કામકાજ બધું બળિયા બાપાએ કરવાનું છે. એ બધું તમને જોવા મળવાનું છે આજે, કે અહીંયા શું શું છે અને કેવું મંડપ બાંધ્યો છે, શું છે મંદિર કેવું છે એ બધું જોવા મળશે મિત્રો. એટલે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. અને લાઈક અને કોમેન્ટ બોમેન્ટ કરજો તો મજા આવશે, બરાબર છે. તો અહીંયા અર્પિતાએ બધું વારવાનું આગું પાછું, હજુ તો રોહન તો ઊંઘી જ રહ્યો છે. તો ગાઈઝ આપણે મળીએ થોડી વાર પછી નહીં બહીને પહોંચી જઈએ મંદિરે. તો ત્યાં જઈને જોવા મળશે તમને જાત જાતનું ભાતનું બધું સીન, બરાબર છે. તો આજે બળિયા બાપાનું પ્રતિષ્ઠા દિવસ છે તો એનો વિડીયો બનાવવાનો ટૂંકમાં બધો વિડીયો આવી જશે. અને એવું હશે તો 2 ભાગ બનાવી દઈશું, બરાબર છે, પહેલો અને બીજો. તો બાકી રહેશે તો બીજા ભાગમાં જોવા મળવાનું છે. તો આપણે પણ અહીંયા રેડી થઈ ગયા છે નહીં ધોઈ. તો હવે પહોંચીએ આપણે જે કામકાજ હોય મંદિરે એ બધું કામકાજ કરવાનું છે એટલે એનું પણ વિડીયો તમને જોવા મળવાનો છે. તો ચાલો આપણે પહોંચીએ મંદિરે. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે બળિયા બાપાના મંદિરે. અને અહીંયા જોઈ શકો છો લાઇટો બાઇટો ચાલુ છે કારણ કે સવારમાં અમે કામ ધંધે લાગી ગયા છીએ. મંદિર મસ્ત નવું બનાવ્યું છે. અહીંયા આગળ બ્લોક નાખીને મંડપ બાંધી રાખ્યો છે કાલનો રાતનો. અને અહીંયા મસ્ત મંદિર સજાવી દીધું છે. હજુ ફૂલોને એવું બધું બાંધવાનું બાકી છે. તો એ બધું બાંધશે એટલે પછી પાછો વિડીયો લાવીશું. તો ફાઇનલી અમે હેડ્યા ટોકી ફરવા પાણીની ટ્રેક્ટર લઈને પાણી ભરવાનું છે. જો કે અંદર પાણી ભરેલું છે કાલનું, એ બધું ખાલી કરવાનું છે અને નવી ટોકી ભરી લાવવાની છે. એટલા માટે ટ્રેક્ટર લઈને હેડ્યા. અને અહીંયા જેટલું પણ નરીમાં દળબળ હોય એ થોડો પેલે થઈ જાય એટલા માટે નરીમાં પાણી સોટી દઈએ ટ્રેક્ટરની ટોકી પપ ખોલીને પાઇપ ખોલીને. તો સવારમાં મસ્ત અહીંયા 2 જણા સારવાળા છે, જુઓ તમે જોઈ શકો છો. સવારમાં બધું કામકાજ પતાવે ઘરનું એટલે પછી મંદિરે આવી જાય બધી પબ્લિક. તો અહીંયા ફાઇનલી બળિયા બાપાના મંદિરે પહોંચી ગયા છે અને પાઇપ ખોલી કાઢી છે અને પાણી છોટવાનું ચાલુ કરી દીધું છે. દળબળ ઉડે નહીં એટલા માટે છોટી દઈએ. અને નવી ટોકી પણ ભરે જાય એટલા માટે જૂની ટોકી કાલનું પાણી હા એ બધું ખાલી કરી દીધું છે. ટોકી તમે જોઈ શકો છો જઈ રહી છે. પાછળ હેડીશું મંદિરે આવી ગયા છીએ. લાઇટો બાઇટો બંધ કરી દીધી છે. કોઈ પબ્લિક આવી નથી પણ આપણે કામ ધંધો ચાલુ કરી દીધું છે કારણ કે સવારનું કામકાજ. કારણ કે અહીંયા આખા ગામનું છે જમણવારીને એવું બધું. એટલા માટે મિત્રો કામકાજ એવું બધું ચાલે છે. મંદિરે હજુ કોઈ આવ્યું નથી, આવશે એટલે બતાવીએ. તો ગાઈઝ મંદિર કેવું લાગ્યું કોમેન્ટ બોમેન્ટ કરજો. અને આજે થોડો વિડીયો લોબો થવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે બધું જ બતાવીશું. તો ફાઇનલી ગાઈઝ અહીંયા અમે આવી ગયા છે પાણી ભરવા માટે. અને બીજું ટ્રેક્ટર પણ પાણી ભરી રહ્યું છે અને ગાડી પડી છે ને આ બાજુ આપણી ટોકી છે એ પણ ભરવાની છે. તો ખાલી થઈ જાય તો લગીને ભરી લઈએ, બરાબર છે. તો લગીને પેલી જે ભરવાનો છે પીપળો એ ભરી દે તો લગીને આ ટોકી ખાલી થઈ જાય. તો ગાઈઝ પેલું ટ્રેક્ટર પણ આપણે મંદિરે જ પહોંચવાનું છે, એ કોઈ બહારનું નથી. અને એ ડ્રાઈવર સાહેબ અહીં બેઠા છે. ડ્રાઈવર દેખાતા નહોતા. ડ્રાઈવર ભાઈ બેઠા છે જબરજસ્ત. ગાઈઝ મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ અહીંયા મોટરની પાઇપ મૂકી દીધી છે અંદર ટોકાની અંદર. તો પાણી તમે જોઈ શકો છો ભરી જવા આવ્યું છે. અને અમે બેઠા છે ટોકીની ઉપર, તમે જોઈ શકો છો ટોકી ઉપર 2 જણા બેઠા છે. ડ્રાઈવર સાહેબ પેલી સાઈડે બેઠા છે એ તમને જોવા મળે જવાનું છે. તો મિત્રો ટોકી ભરાય પછી હેડીએ આપણે
જો કે ટોકી હજુ ઘણી બધી ખાલી છે તો ફૂલે ફૂલ ભરે જાય પછી આપણે હેડવાનો મેર આવે. તો ગાઈઝ અહીંથી આપણે ઝૂમ મારીએ તો મંદિર બહુ આઘું નથી, હમે શેડે દેખાઈ રહ્યું છે અને અહીંયા મોટો ડેન્ટ બંગલો જોવા મળી રહ્યો છે. અને અહીંથી ઝૂમ કરીએ તો મંદિર આપણે દેખાઈ જ જાય છે, મંડપ બંડપ બાંધેલો એ બધું જોવા મળી જાય મિત્રો. બરાબર છે. તો આપણે ટોકી બોકી ભરીને પહોંચવાનું છે ત્યાં આગળ વાસણ બાસણ ભરવા માટે, કારણ કે વાસણ પણ લાવવા પડશે ને હજુ કશું લાયા નહીં. તો ફાઇનલી ગાઈસ ટોકી ભરાઈ ગઈ છે અને ટોકી ઉપર બેસીને અમે હેડ્યા છે. ટોકી સલક પલક થઈ રહી છે. આગળ બેઠો છે અનિલ, આગળ ડ્રાઈવર બેઠો છે ગલ્લાભાઈ, આપણે બેઠો છે પાછળ. તો ટોકી ઉપર ટપક ટપક આમ શું કહેવાય ગોંસો ખાતા ખાતા હેડીએ છીએ આપણી. તો અહીંયા ખેતરમાં રહીને હેડ્યા છીએ ધીરે ધીરે. તો પહોંચ્યા આપણે મંદિરે અને ત્યાં આગળ જઈને પછી વાસણ ભરવા જવાનું છે એ પણ આપણે ભરી લાવીએ. તો અહીંયા વાસણ ભરી દીધા છે ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર લઈને હેડ્યા છીએ. ડીશો બીશો બધું ભરી દીધું છે અને અહીંયા જોઈ શકો છો વાસણ કેટલા છે. બરાબર છે. પેલા ભાઈ કંઈક બોલે છે સમજણ પડતી નહીં. તરબૂચનું ભરેલું શું પીપલું તરબૂચ વાળી પણ જોવા મળવાની છે. તો ગાઈસ પહોંચીએ આપણે મંદિરે વાસણ લઈને. અહીંયા પાછળ હેડા છે બધા, જો હાથ ઊંચા કરે છે ને એવું બધું કરે છે. અહીંયા જબરજસ્ત સીન જોવા મળી જવાનો છે તમને આજે. તો પહોંચી રહ્યા છે આપણે મંદિરે ફટાફટ. તો ગાઈઝ મજા આવે તો લાઈક શેર કરજો, કોમેન્ટ બોમેન્ટ મારજો. બરાબર છે. ગાઈઝ પહોંચી ગયા છે મંદિરે, મસ્ત સીન આવી રહ્યું છે મંદિરનું જબરજસ્ત. આવી ગયા છે અહીંયા મંદિરની મોડવો બધો તો અહીંયા આગળ તરબૂચ ને બરબૂચ ને વાસણ ને બાસણ બધું ભરીને આવી ગયા છે. રાતના હા રાતના બરાબર છે. અહીંયા ટોકી પડી છે આપણે મેકી દઈએ પાણી ભરીને. તો ગાઈઝ હવે વાસણ ઉતારવાનો છો એટલે વિડીયો બનાવવાનો મેર આવે નહીં, એટલે પછી આપણે વિડીયો બંધ કરીએ અને હવે વાસણ ઉતારવાનું ચાલુ કરીએ. ક્યાં સુધી તમે પણ ઊભા રહ્યો અને વિડીયોમાં બન્યા રહો, લાઈક બાઈક કરતા રહ્યો. તો ગાઈઝ અહીંયા ત્રણ તીગડી જઈ રહી છે અને 3 જણા અહીંયા, ચોથો હું છું જોડે, કારણ કે તપેલું ચાલીને હેડું છું એટલે વિડીયોમાં તો આવવાનો નહીં હું. પણ જો આગળ જઈ રહ્યા છે પબ્લિક, આવી ગયો દેખો પાછળ ઘર પણ દેખાય છે. અને અહીં જોઈ શકો છો કે એક તપેલામાં કશું ભર્યું છે લોટ છે, કારણ કે કઢી બનાવવાની છે બપોરમાં ખાવા. અને આગળ પણ કશું લઈને જાય છે મને ખબર નહીં, અમે તપેલું લઈને હેડીએ છીએ. તો આપણે પહોંચીએ સીધા તો આ મોંડવે વાસણ બાસણ ઉતારીને ટોકી બોકી બધું ગોઠવી દીધું છે કમ્પ્લીટ રેડી મેડ. બરાબર છે. તો ગાઈઝ અહીંયા મંદિર પણ શણગારી દીધું છે સરસ મજાનું. પબ્લિક આવી ગયું છે, હાર બાર બનાવવા બેસી ગયા છે. અહીં ઘણું બધું પબ્લિક આવી ગયું છે કામકાજ માટે સવારની અંદર. તો એક બાજુ કઢી ખીચડી બનાવશે, વિચાર હશે શું શું કરવું એ બધું. બરાબર છે. તો ગાઈઝ આજે સરસ મજાનું બાપાની પ્રતિષ્ઠા દિવસ છે અને હવન ને એવું બધું થવાનું છે. જેટલો વિડીયો બને એટલો ઉતારીશું, કારણ કે કોમમાં ભરાયા છે તો વિડીયો નહીં બને, જેટલો બને એટલો તો બનાવીશું વિડીયો. એટલે લાઈક બાઈક કરજો, શેર બેર કરજો, પોપટા બોપટા બધું મસ્ત લગાવી દીધું છે. અને બીજું હજુ ઘણું બધું કોમ બાકી છે, એ બધું કોમ કરતાં કરતાં વિડીયો જેટલો બનશે એટલો બનાવીશું. તમે જોતા રહેજો, મજા આવશે વિડીયોમાં. તો અહીંયા દાળ ને ચોખા ને એવું બધું વેણા છે પતરામાં નાખીને. એટલે અત્યારે જે સવારથી કામ કરતા બધા પબ્લિક છે એમની માટે થોડું ખાવાનું હોય, એટલે બાકી જમણવાળી તો હોંજે છે, કારણ કે આખો દિવસ રહોડું બનાવીશું પછી હોંજે જમવાનું થાય. ચૂલો બૂલો ખોદવાનું ચાલુ છે, પણ આપણે પણ ચૂલો ખોદવા જઈએ. તો ગાઈઝ અહીંયા ફાઇનલી 10-11 વાગ્યા છે અને તરબૂચનો પ્રોગ્રામ રાખેલો છે. પેલા જે આપણે પીપલામાં ભરી લાવ્યા હતા તરબૂચ, એ તરબૂચ અહીંયા બરફ ઉપર મૂકીને કાપી બાપીને છોકરાને લાઈન કરી દીધી છે અને ડીશો બીશો ભરીને આપવાનો છે. ઠંડો બરફ જેવો તરબૂચ, એટલે તરબૂચ પાર્ટી છે અહીંયા છોકરા માટે અને મોટા માટે પણ છે. જેને ખાવું હોય, મતલબ જેને ખાવું હોય એને રેડી જ છે.
બધું આ ભાઈ પાછળ હંતાતો હતો આવી ગયો છે વિડીયોમાં. તો ગાઈઝ અહીંયા ઘણા છોકરાના મોટા ભાઈઓ પણ આવી ગયા છે. તો ગાઈઝ તરબૂચ કાપવાનું ચાલુ કર્યું છે અને બરફ ઉપર મીકીને મસાલો વસાલો નાખીને પછી ખાવાનું છે, બરાબર છે. તો ગાઈઝ અહીંયા થોડો વિડીયો લોબો થવાનો છે કારણ કે તરબૂચ પાર્ટી થોડી લોબી ચાલશે એવું લાગે છે, કારણ કે તાપ વધારે છે એટલે તરબૂચનો પ્રોગ્રામ રાખેલો છે મિત્રો. એટલે તરબૂચ ખાઈને ઠંડુ ખવાય એવું પ્રોગ્રામ કરેલો છે. તો ગાઈઝ કોમેન્ટ કરજો તરબૂચ પ્રોગ્રામ કેવો લાગ્યો તમને અને મજા આવે તો વિડીયોને શેર પણ કરી દેજો, બરાબર છે. તો ગાઈઝ અહીંયા ઘણો બધો ટાઈમ લાગવાનો છે. તરબૂચ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને હજુ ઘણું બધું કામકાજ બાકી છે. કઢી ખીચડી બનાવી એટલે કઢી ખીચડી પણ ખાવાની છે. જો કે જેટલો બને એટલો વિડીયો બનાવીશું આપણે, કારણ કે જો કોમમાં ભરાઈ ગયો તો પછી વિડીયો બનશે નહીં. એટલા માટે મિત્રો અહીંયા સરસ મજાનું સીન જોવા મળવાનું છે, બરાબર છે. તો ગાઈઝ મજા આવશે. બરાબર, ચમચીઓ તમે નાખી ના દેતા. બીજું કોઈ ના બોલે. પેલા હમણાં બનાવી દઉં તરબૂચ વાળા. હા ઉપર કાલે ભાઈ આઠું ના આવે પેલા ભૂખડાઓ ખાય કે ભૂખલે આગળ તું એટલે આગોરા રે અન્ય ઓ ને આગળ ને અલે આવરા ખાયરા હોય કે બહુ તારી એનો પર તો આજે સારું રહેશે બાપુ મસાલો તો આજે મસ્ત મોટું કોણ ઓય લાવો ઠંડા તરબૂચ તરબૂચ કાઢો ઓરિજિનલ તરબૂચ તો મોકલે મને નહીં મજા આવતી કોણ ના કોલો પેચલ ના ના હું કાપી મેં કકડા કરીને લીધા અને આ સરી યાર લીધા હતા ડીશ ચાલ્યા બહુ વહેલો કરે મૂકો ના લેતા નહીં બહુ લે ભયા इसको काटो इसको ગાઈઝ રોહન આવી ગયો છે પૈસા માગવા માટે. પૈસા મારા જોડે હતા નહીં એટલે પછી બાકી મૂક્યું. તો આપણે પહોંચીએ પાછા મંદિરે, કારણ કે ઘરે થોડુંક ભેંસો પાવાની હતી પાઈ લીધી, પછી આવી ગયા છે પાછા મંદિરે. તો ગાઈઝ અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે, મતલબ કઢી ખીચડી બનાવી હતી એ ચાલુ થઈ ગઈ છે અને સાઈડમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે અને ફુગ્ગા બુગ્ગા લગાવી દીધા છે જબરજસ્ત મિત્રો. તો ગાઈઝ અહીંયા સરસ મજાનું સીન જોવા મળી જવાનું છે તમને. તો ગાઈઝ જમણવારી ચાલુ છે, તો આપણે પણ હજુ જમવાનું છે કઢી ખીચડી. હજુ તો બધા
મોદને એવું બધું પોથરે છે મતલબ, બરાબર. તો ગાઈઝ અંદરનો સીન તમે જોઈ શકો છો, સરસ મજાનું દેખાઈ રહ્યું છે. ફૂલા બુલા લગાવીને મસ્ત શણગારી દીધું છે મંદિર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, આગળ સરસ મજાનું સીન જોવા મળવાનું છે. તો ગાઈઝ અહીંયા આજના ટાઈમમાં મેચ ચાલુ હતી, પબ્લિક નવરી થઈને અને તપેલા વપેલા ચડાવી દીધો છે આજની જમણવાળી હોય એટલા માટે અહીંયા બેઠા છીએ અમે મેચ જોવા માટે. અને અમે પબ્લિક મેચ રમે છે, જોકે બહુ દૂર છે એટલે દેખાતું નહીં. તો ગાઈઝ હું આજે ગરબા પ્રોગ્રામ પર છું. સરસ રોહન આવી ગયો છે, લાઈક બાઈક કરવા માટે. લાઈક કરજો, લાઈક કરજો. હાલાની અંદર જે ચોખા હતા તે માતા કહે મૂકવા ગઈ. ગાઈઝ સરસ મજાનું અહીંયા સીન છે. અહીંયા રહોડા ઉપર બધા બેઠા છે, હું બધું લાવી હો પવન ચાલુ છે. માનો ના માનો અને યાદ આવ્યું મુજે બાપાની ઠીક સંદેશો મોકલ્યો અને લઈ જાઓ મારે બાપાને બોલ્યો. मसालो वायरल करना, मसालो कोई देखते नहीं खाता, वायरल करना. दिस इज ए नॉनसेंस साले. आ साथ में અલે કેવો દેખાય છે. हाय गाइस, हम नहाने गए थे अभी स्विमिंग पूल में. पापा सुपारी खिला दो. पहला आया था लगा देखो ना ले नहीं ना घणा सावड़ो વડાપાવ આખો મસ્ત દેખાય કે બધા નાખો ફેવરી નાખે. આપણે ચો આશ્રમ ખોલી લે નિયાળું નિયાળું એમ કહી દે. આ નિયાળું આ જીવાળું મારે એટલે પંદર શું કરું મોનું કુ આ જીવાળું મારે એટલે લે રૂમાલ ઓય મારો ભાઈ મારું સેન્ટ વાળું મેં કહા શું. हेलो गाइस, ये बंदा मोल लिख रहा है सब. અંદર તો ફેમસ કોઈ નહીં જાણે કે લાઈ જો તમે રૂમાલ આ ફોલોવર ડાન એ જગા તો ફેમસ નહીં દીધો. બોલે ન થયો હવે હું રોડની જેમ તો માનતા. તો ગાઈઝ રાતના સીનમાં જબરજસ્ત ડિસ્કો ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો ડિસ્કો થઈ રહ્યો છે અહીંયા વિક્રમ ઠાકોરના ગીત ઉપર. તો મિત્રો અહીંયા થોડી મોજ મસ્તી ચાલુ છે, એ પણ તમે જોઈ શકો છો. તો ડિસ્કો ખતરનાક છે અને જબરજસ્ત છે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહો. અહીંયા જોઈ શકો છો બહારની સીન. હજુ મંદિરે બધું પબ્લિક આવ્યું નથી, તો લગીને અહીંયા મોજ થઈ રહી છે. હજુ ગરબા પ્રોગ્રામ પણ છે, એક ગરબા પ્રોગ્રામ પણ આવશે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. થોડોક ડાન્સ આપણે જોઈ લઈએ, ચેવો ડાન્સ કરાશે એ, બરાબર છે. તો ગાઈઝ અહીંયા જબરજસ્ત ડાન્સ થઈ રહ્યો છે, ડિસ્કો જબરજસ્ત થઈ રહ્યો છે. તો ગાઈઝ બન્યા રહો, વિડીયોની અંદર મજા આવશે. તો અહીંયા વિક્રમ ઠાકોરના ગીત ઉપર જબરજસ્ત ડાન્સ થઈ રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આયો રે આયો જબરજસ્ત સોંગ છે મિત્રો, જબરજસ્ત એટલે જબરજસ્ત સોંગ છે અને જબરજસ્ત છે મિત્રો ડાન્સ. તો જોઈ શકો છો ડાન્સ જબરજસ્ત છે અને ગરબા પ્રોગ્રામ પણ પાછળથી થોડાક બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. અને ડીજે ઉપર પણ જો સાહિલ એનો ડીજે. ગાઈઝ અહીંયા ગરબા પ્રોગ્રામ જબરજસ્ત ચાલી ગયો છે અને ગરબા ચાલુ છે. અર્પિતા પણ ગાય છે અંદર, એ પણ તમને જોવા મળી જશે. તો ગાઈઝ જબરજસ્ત ગરબા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, સરસ મજાનો. તો આપણે થોડું સીન બતાવી દઈએ અને પછી વિડીયોને કરીએ ખતમ, કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. તો ગાઈઝ થોડું વધારે બતાવી દઈએ થોડું સીન. તો ગાઈઝ ગરબા પ્રોગ્રામ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને બીજું થોડુંક આગળ સીન બતાવીએ તો મજા આવે મિત્રો, કારણ કે ગરબા પ્રોગ્રામ બહુ લાંબો ચાલ્યો હતો. અને અહીંયા વિક્રમ ઠાકોરના ગીત ઉપર જોવા જબરદસ્ત ડાન્સ અને સરસ મજાનું સીન છે મિત્રો. તો મિત્રો અહીંયા વિડીયો આપણે ખતમ કરીએ, આવતા વિડીયોની અંદર જબરદસ્ત સીન લાવીશું કંઈક નવું વ્લોગ.
તો આવતા વિડીયોની અંદર મળીએ મિત્રો. જય માતાજી.